રાજકોટ જિલ્લાના ધોરાજીના કષ્ટભંજન મહાદેવ મંદિરમાં આજે શ્રાવણ માસના ત્રીજા સોમવાર સાંજે અન્નકૂટ સાથે મહાઆરતી અને રક્ષાબંધનને લઈ દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળેલ હતી। શ્રાવણ મહિનો એટલે મહાદેવજીનો પ્રિય મહિનો। આ મહિનાના ત્રીજા સોમવારે અનેક મંદિરોમાં સવારથી જ શિવ મંદિરોમાં ભાવિ ભક્તોએ પૂજા કરી હર હર મહાદેવના નાદ ગુંજ્યા હતા અને મહાદેવજીને ફૂલો તેમજ બિલીપત્રથી શણગાર કરવામાં આવેલ તેમજ પૂજા અર્ચના કરવામાં આવે છે અને દરેક મંદિરમાં દર સોમવારે અલગ અલગ શણગાર કરવામાં આવે છે અને મહાઆરતી કરવામાં આવે છે। ત્યારે વાત કરવામાં આવે તો ધોરાજીના જમનાવર રોડ પર આવેલ કષ્ટભંજન મહાદેવ મંદિરના મહિમા અપરંપાર જોવા મળેલ છે અને આજરોજ શ્રાવણ માસના ત્રીજા સોમવાર અને રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હોય જેને લઈ ભાવિ ભક્તોની ભીડ કષ્ટભંજન મહાદેવ મંદિરને વિવિધ રોશનીથી શણગારવામાં આવેલ અને સાંજે અન્નકૂટ સાથે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ। શ્રાવણ માસના ત્રીજા સોમવારે વહેલા સવારથી શિવભક્તો મહાદેવની પૂજા અર્ચના કરવા પહોંચી ગયા હતા અને હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું। સાથે સાંજે મહાઆરતી યોજાઈ હતી જેમાં બોડી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા। જગદીશભાઈ બચુભાઈ ગોધન છું। હું હાલ સુરત રહું છું। અહીંયા હમણાં થોડોક સમયથી આવ્યો છું। મહાદેવના મંદિરે રોજ પગે લાગવા આવું છું। કષ્ટભંજન મહાદેવના મંદિરે બહુ સગવડ સારી છે અને દર સોમવારે અતિશય માણસો ભેગા થાય છે અને પ્રસાદીને પૂરેપૂરી સગવડ છે અને એવી સગવડ આપે છે કે બધાને પ્રસાદી મળે। અને જય મહાદેવ અને વિશ્વ શાંતિ માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી। ધોરાજીની ધર્મપ્રેમી જનતાએ દર્શન કરી ધન્યતા અનુભવી અને ધોરાજી અને આજુબાજુ વિસ્તારની આસ્થાનું કેન્દ્ર બિંદુ સમાન આ કષ્ટભંજન મહાદેવ મંદિર બની ગયેલ આ અસંખ્ય મહાઆરતીમાં શિવભક્તો બહોળી સંખ્યામાં હાજર રહ્યા। મારું નામ વસંતભાઈ મોહનભાઈ જાગાણી અને કષ્ટભંજન મહાદેવના ટ્રસ્ટી છું અને કૃષ્ણ ગૌશાળા સામે અમારું મંદિર આવ્યું અને અમે આજે વર્ષોથી બધાય સેવન તન મન ધનથી સેવા કરી હતી અને બધાય અમે તહેવાર ઉજવી હતી અને આ રક્ષાબંધનનો દિવસ છે એટલે અમે બધાને અન્નકૂટનો લાભ મળે એટલે અન્નકૂટ રાખ્યો છે ત્યાં બધાને પ્રસાદીનો લાભ પૂરેપૂરો મળે એ રીતની વ્યવસ્થા અમે રાખી છે અને બધાય ધર્મપ્રેમી દર્જાને આરામથી દર્શન થયા। એવા નયન રાવરાણી સંબંધ ભારત ન્યૂઝ રાજકોટ ધોરાજી।